બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 29મો. તેમની જ આજ્ઞા પ્રમાણે ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. મૃત્યુ સમગ્ર પ્રાણીઓ પર પ્રભાવ નાખે છે. અગ્નિ બાળે છે તથા જળ શીતળ રહે છે તથા દિક્પાલો દિશાઓની રક્ષા કરે છે. તેમના જ ભયથી ગ્રહો રાશિચક્ર પર ભ્રમણ કરે છે. વૃક્ષ જે ફળે ફાલે છે તેમાં પણ તેમનો ભય જ કારણ છે. તેમની જ આજ્ઞાથી ફળ પાકે છે તથા અનેક વૃક્ષો ફળહીન રહી જાય છે. તેમની આજ્ઞાથી જળચર જીવ સ્થળમાં અને સ્થળના પ્રાણી જળમાં જીવતા રહી શકતા નથી. તેમના જ ભયથી હું યમરાજ ધર્મ અધર્મના વિષયમાં નિયંત્રણ કરું છું. તેમની આજ્ઞાથી જ કાળ સૌને પોતાનો કોળિયો બનાવીને બધે ચક્કર લગાવે છે. તેમના ભયથી મૃત્યુ તથા કાળ કોઈને સમય પહેલાં મારી શકતા નથી. કોઈ અગ્નિમાં કે જળાશયમાં અથવા સમુદ્રમાં પડી જાય, વૃક્ષ પરથી પડી જાય, તીક્ષ્ણ તલવાર પર પડી જાય, સર્પ વગેરેના મુખમાં પડી જાય, સંગ્રામમાં તથા અન્ય વિષમ સંકટોમાં ફસાઈને નાના પ્રકારના અસ્ત્રશસ્ત્રોથી અંગહીન કે ઇજાગ્રસ્ત થઈ જાય છતાં પણ જેમના ભયથી કાળ તેનો અંત કરી શકતો નથી તથા જેની આજ્ઞા મળી ગયા પછી ફૂલ અને ચંદનથી સજાવેલ શૈયા પર તંત્ર મંત્ર તથા ભાઈબંધુઓથી સુરક્ષિત થઈને સૂઈ રહેલા મનુષ્યને પણ કાળ સમય આવે અવશ્ય ઉઠાવી લે છે. તે ભગવાન જ સર્વોપરી છે. તેમના ભયથી જ કાળ પોતાનું કાર્ય કરે છે. તેમની જ આજ્ઞાથી વાયુ જળરાશિને જળરાશિ, કચ્છપને કચ્છપ, શેષનાગને શેષનાગ, પૃથ્વીને તથા ક્ષમારૂપી પૃથ્વી, સમુદ્રો, સાતે પર્વતો તથા નાના પ્રકારના રૂપવાળા ચરાચર જગતને ધારણ કરે છે. તે જ ભગવાન શ્રીકૃષ્ણથી સર્વ પ્રાણી પ્રગટ થાય છે અને અંતમાં તેમની અંદર જ લીન થઈ જાય છે. પતિવ્રતે 71 દિવ્ય યુગોનું ઇન્દ્રનું આયુષ્ય હોય છે. એવા 28 ઇન્દ્રોનું પતન થઈ ગયા પછી બ્રહ્માનો એક દિવસ રાત થાય છે. એ જ પ્રમાણે 30 દિવસનો એક માસ છે. 2 માસની એક ઋતુ તથા 6 ઋતુઓનું એક વર્ષ થાય છે. એવા 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય હોય છે. જ્યાં સુધી બ્રહ્માનું પતન થતું નથી ત્યાં સુધી શ્રીહરિની આંખો ખુલ્લી રહે છે. તેમની પાપણ ખુલ્લી રહે છે ત્યારે તેમની પાપણ પડે છે. આંખ બંધ થાય છે ત્યારે બ્રહ્માજીનું પતન અર્થાત પ્રલય થાય છે. તેને જ પ્રાકૃતિક પ્રલય કહે છે. તે પ્રાકૃતિક પ્રલયના સમયે સંપૂર્ણ પ્રાકૃતિક પદાર્થ તથા દેવતા વગેરે બ્રહ્માજીમાં લીન થઈ જાય છે અને બ્રહ્મા ભગવાન શ્રીકૃષ્ણ નાભિકમળમાં લીન થઈ જાય છે. રુદ્ર અને ભૈરવ વગેરે જેટલા શિવના અનુગામી છે તેઓ મંગલધાર સનાતન જ્ઞાનદ સ્વરૂપ શિવમાં લીન થઈ જાય છે. જ્ઞાનના અધિષ્ઠાતા શિવ તે પરમાત્મા શ્રીકૃષ્ણના જ્ઞાનમાં વિલીન થઈ જાય છે. બધી જ શક્તિઓ વિષ્ણુમાયા દુર્ગામાં તિરોહિત થઈ જાય છે. વિષ્ણુમાયા દુર્ગા ભગવાન શ્રીકૃષ્ણની બુદ્ધિમાં સ્થાન ગ્રહણ કરી લે છે. નારાયણના અંશ સ્વામી કાર્તિકેય તેમના વક્ષસ્થળમાં લીન થઈ જાય છે. સુવ્રતે ગણોના સ્વામી દેવેશ્વર ગણેશને ભગવાન શ્રીકૃષ્ણના અંશ માનવામાં આવ્યા છે. તેઓ તેમની બંને ભુજાઓમાં લીન થઈ જાય છે. લક્ષ્મીની અંશભૂતા દેવીઓ લક્ષ્મીમાં તથા લક્ષ્મી રાધામાં લીન થઈ જાય છે. ગોપીઓ તથા બધી જ દેવ પત્નીઓ પણ રાધામાં લીન થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાણોની અધીશ્વરી દેવી રાધા તેમના પ્રાણોમાં નિવાસ કરી જાય છે. સાવિત્રી વેદ તથા સંપૂર્ણ શાસ્ત્ર સરસ્વતીમાં પ્રવેશ કરી જાય છે. સરસ્વતી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણમાં વિલીન થઈ જાય છે. ગોલોકના સંપૂર્ણ ગોપ ભગવાન શ્રીકૃષ્ણના રોમકૂપમાં લીન થઈ જાય છે. તે પ્રભુના પ્રાણોમાં સંપૂર્ણ પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ વાયુનો, તેમની જઠરાગ્નિમાં બધા અગ્નિઓનો તથા તેમની જીવાના અગ્ર ભાગમાં જળનો લય થઈ જાય છે. જે સારથી પર સારતર છે તથા ભક્તિ રસામૃતનું પાન કરે છે તે ભક્ત વૈષ્ણવો અત્યંત આનંદિત થઈને તે ભગવાન શ્રીકૃષ્ણના ચરણ વિંદોમાં લીન થઈ જાય છે. શ્રીકૃષ્ણના જ રોમકૂપોમાં સંપૂર્ણ વિશ્વ સ્થિત છે. તેમના આંખ મીચવાથી મહાપ્રલય થાય છે તથા તેમની આંખ ખુલતા જ પુનઃ સૃષ્ટિના કાર્યનો આરંભ થઈ જાય છે. ભગવાનની પલક જેટલી વાર ઉઘાડી રહે છે તેટલી જ વાર બંધ પણ રહે છે. પછી તેટલા સમય માટે પ્રલય થઈ જાય છે. સુવ્રતે બ્રહ્માની સૃષ્ટિ અને પ્રલયની કોઈ ગણતરી નથી. જેમ પૃથ્વીની ધૂળના કણ ગણી શકાતા નથી. જે સર્વાંતરાત્મા શ્રીકૃષ્ણના નેત્રોનું પલક પડતા જ જગતનો પ્રલય થઈ જાય છે અને પલક ઉઘડતા તે પ્રભુની ઈચ્છાથી સૃષ્ટિ આરંભ થઈ જાય છે. તેમના ગુણોનું કીર્તન કરવામાં કોણ સમર્થ છે? મેં પિતાજીના મુખેથી જેવું સાંભળ્યું હતું તેવું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું છે. 4 વેદોએ મુક્તિના 4 ભેદ બતાવ્યા છે. તે બધાથી પ્રભુની ભક્તિ શ્રેષ્ઠ છે કેમ કે તેની સામે બધા તુચ્છ છે. ભક્તિ મુક્તિ પણ મોટી છે. એક મુક્તિ સાલોક્ય પ્રદાન કરનારી, બીજી સારૂપ્ય આપવામાં નિપુણ, ત્રીજી સામીપ્ય પ્રદાન કરનારી અને ચોથી નિર્વાણ પદ પર પહોંચાડનારી. ભક્ત પુરુષો પરમાત્માની સેવા છોડીને આ મુક્તિઓની ઈચ્છા કરતા નથી. તેઓ સિદ્ધત્વ, અમરત્વ અને બ્રહ્મત્વની અવહેલના કરે છે. મુક્તિ સેવા રહિત હોય છે અને ભક્તિમાં નિરંતર સેવાભાવનો ઉત્કર્ષ થતો રહે છે. આ જ ભક્તિ મુક્તિનો ભેદ છે. શ્રીકૃષ્ણની સેવા સર્વોત્તમ છે. સાધ્વી આ તત્વજ્ઞાન લોક અને વેદનો સાર છે. આ વિઘ્નોનું નાશક અને શુભદાયક છે. પુત્રી, હવે તમે સુખપૂર્વક પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે કહીને સૂર્યપુત્ર યમરાજે સાવિત્રીના પતિ સત્યવાનને જીવનદાન આપી સાવિત્રીને શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેઓ ત્યાંથી જવા તૈયાર થઈ ગયા. તેમને જતા જોઈને સાવિત્રીએ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી બંને ચરણ પકડીને રડવા લાગી. સાચું જ છે, સત્પુરુષોનો વિયોગ બહુ દુઃખદાયક છે. નારદ સાવિત્રીને રડતી જોઈને કૃપાનિધાન યમ પણ રડી પડ્યા અને મનમાં સંતુષ્ટ થઈ તેને આ પ્રમાણે કહ્યું. યમે કહ્યું, સાવિત્રી, તમે પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં લાખ વર્ષો સુધી સુખ ભોગવ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણના ગોલોક ધામમાં જશો. ભદ્રે, હવે તમે પોતાના
પોતાના ઘરે જઈ ભગવતી સાવિત્રીનું વ્રત કરો. આ વ્રત સતત 14 વર્ષ કરવાથી સ્ત્રીઓને મોક્ષ આપે છે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં ચતુર્દશી તિથિ આ વ્રત કરવું જોઈએ. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે મહાલક્ષ્મીનું વ્રત હોય છે. આ વ્રત 16 વર્ષ સુધી દરેક વર્ષે દરેક મહિનાના શુક્લ પક્ષમાં કરવું જોઈએ. જે સ્ત્રી ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને ભગવાન શ્રી હરિનું પરમપદ પ્રાપ્ત થાય છે. જે દરેક મંગળવારે મંગળ પ્રદાન કરનારી ભગવતી મંગલ ચંડિકાની પૂજા કરવી જોઈએ. દરેક મહિનાની શુક્લ પક્ષ છઠના દિવસે મંગલપ્રદા ભગવતી ષષ્ઠી દેવસેનાની ઉપાસના કરવાનું વિધાન છે. એ જ પ્રમાણે અષાઢની સંક્રાંતિના અવસર પર સંપૂર્ણ સિદ્ધિ પ્રદાન કરનારી ભગવતી મનસાની પૂજા થાય છે. કાર્તિક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ તિથિએ રાસમંડળમાં વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની પ્રાણાધિકા રાધાની ઉપાસના કરવી જોઈએ તથા પ્રત્યેક માસની શુક્લ અષ્ટમીના દિવસે દુર્ગતિનાશિની વિષ્ણુમાયા ભગવતી દુર્ગાના વ્રત કરવું જોઈએ. જે નારી વિશુદ્ધ પતિવ્રતોમાં શ્રીયંત્ર વગેરેમાં તથા પ્રતિમાઓમાં પતિ પુત્રવતી સતી પ્રકૃતિ સ્વરૂપિણી ભગવતી જગદંબાની ભાવના કરી ધન અને સંતતિની પ્રાપ્તિ માટે ભક્તિપૂર્વક પૂજા કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રીહરિના પરમપદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે કહીને ધર્મરાજ પોતાના સ્થાન પર પધારી ગયા. સાવિત્રી પણ પતિદેવને લઈ પોતાના ઘરે આવી ગઈ. નારદ આ પ્રમાણે સાવિત્રી અને સત્યવાન બંને ઘરે ચાલ્યા ગયા ત્યારે સાવિત્રીએ સત્યવાનને તથા અન્ય બાંધવોને બધી વાત કહી સંભળાવી. પછી વરદાનના પ્રભાવથી સાવિત્રીના પિતા ક્રમશઃ 100 પુત્રવાળા થયા. તેમના સસરાની આંખોમાં રોશની આવી ગઈ અને તેમણે પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી લીધું. સાવિત્રી સ્વયં પણ ઘણા પુત્રોની જનની બની ગઈ. તે પતિવ્રતા સાવિત્રીએ પુણ્યભૂમિ ભારતવર્ષમાં અનેક વર્ષો સુખ ભોગવીને અંતમાં તે પતિની સાથે ગોલોકધામ ચાલી ગઈ. જે સવિતાના અધિદેવી સવિતૃ દેવતાના મંત્રોની અધિષ્ઠાત્રી તથા વેદોના જનની છે તે દેવી આ બધા ગુણોના કારણે સાવિત્રી કહેવામાં આવ્યા છે. વત્સા, આ પ્રમાણે સાવિત્રીનું શ્રેષ્ઠ ઉપાખ્યાન તથા પ્રાણીઓના કર્મ વિપાક આ પ્રસંગ તમને કહી દીધા. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે ભગવતી મહાલક્ષ્મીના પ્રાગટ્ય તથા વિભિન્ન વ્યક્તિઓ દ્વારા તેમના પૂજિત થવાનું તથા દુર્વાસાના શ્રાપથી મહાલક્ષ્મીના દેવલોક ત્યાગ તથા ઇન્દ્રએ દુઃખી થઈ બૃહસ્પતિની પાસે જવાનું વર્ણન. નારદજીએ કહ્યું કે ભગવાન, મેં ધર્મરાજ અને સાવિત્રીના સંવાદમાં નિર્ગુણ નિરાકાર પરમાત્મા શ્રીકૃષ્ણનો નિર્મળ યશ સાંભળ્યો. ખરેખર તેમના ગુણોનું કીર્તન મંગળોનું પણ મંગળ છે. પ્રભુ, હવે હું ભગવતી લક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળવા ચાહું છું. વેદવેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન સર્વપ્રથમ ભગવતી લક્ષ્મીની પૂજા કોણે કરી? આ દેવીનું સ્વરૂપ કેવું છે અને કયા મંત્રથી એમની પૂજા થાય છે? અને તમે મને તેમનો ગુણાનુવાદ સંભળાવવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે બ્રહ્માંડ પ્રાચીન સમયની વાત છે. સૃષ્ટિના આદિમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગમાંથી રાસમંડળમાં શ્રી રાધા પ્રગટ થયા. તે પરમ સુંદરી રાધાની ચારે બાજુ વડના વૃક્ષો શોભી રહ્યા હતા. એમની અવસ્થા એવી હતી જાણે 12 વર્ષના દેવી હોય. નિરંતર રહેનારું તારુણ્ય એમની શોભા વધારી રહ્યું હતું. તેમનો દિવ્ય વિગ્રહ એવો પ્રકાશમાન હતો જાણે શ્વેત ચંપકનું પુષ્પ હોય. તે મનોહારિણી દેવીના દર્શન પરમ સુખ આપનારા હતા. તેમનું પ્રસન્ન મુખ શરદ પૂર્ણિમાના કોટી કોટી ચંદ્રમાઓની પ્રભાથી પૂર્ણ હતું. તેમના વિકસિત નેત્રોની સામે શરદકાળના મધ્યાહનકાળના કમળોની શોભા ઝાંખી થઈ જતી હતી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની પાસે વિરાજમાન રહેનારા તે દેવી તેમની ઈચ્છા પ્રમાણે 2 રૂપમાં વિભક્ત થઈ ગયા. રૂપ, વર્ણ, તેજ, અવસ્થા, કાંતિ, યશ, વસ્ત્ર, આકૃતિ, આભૂષણ, ગુણ, મુસ્કાન, અવલોકન, વાણી, ગતિ, મધુર સ્વર, નીતિ તથા અનુનય, વિનયમાં બંને રાધા અને લક્ષ્મી સમાન હતા. શ્રી રાધાના ડાબા અંશથી લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો અને પોતાના જમણા અંશથી શ્રી રાધા સ્વયં વિદ્યમાન રહ્યા. રાધાએ પ્રથમ પરાત્પર પ્રભુ દ્વિભુજ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે સ્વીકારી લીધા. ભગવાનનો આ વિગ્રહ અત્યંત સુંદર હતો. મહાલક્ષ્મીએ પણ રાધાએ વરી લીધા પછી તેમને જ પતિ બનાવવાની ઈચ્છા કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને ગૌરવ પ્રદાન કરવાના વિચારથી સ્વયં 2 રૂપમાં પ્રગટ થયા. પોતાના જમણા અંશથી તેઓ 2 ભુજાધારી શ્રી કૃષ્ણ જ રહ્યા અને ડાબા અંશથી ચતુર્ભુજ વિષ્ણુ બની ગયા. તેમણે મહાલક્ષ્મીને ભગવાન વિષ્ણુની સેવામાં સમર્પિત કરી દીધા. જે દેવી પોતાની સ્નેહભરી દ્રષ્ટિથી વિશ્વને માતાની જેમ નિરંતર જોતા રહે છે તેઓ દેવીઓમાં રહેતા હોવાના કારણે મહાલક્ષ્મીના નામે વિખ્યાત થયા. આ પ્રમાણે દ્વિભુજ ભગવાન શ્રી કૃષ્ણ રાધાના પ્રાણપતિ બન્યા અને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ લક્ષ્મીના દ્વિભુજ કૃષ્ણ ગોપ અને ગોપીઓથી આવૃત થઈને ગોલોકમાં અત્યંત શોભાયમાન થવા લાગ્યા અને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મી સહિત શ્રી વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. એ ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણ બંને સમસ્ત અંશોમાં એક સમાન જ છે. ભગવતી મહાલક્ષ્મી યોગબળ દ્વારા નાના રૂપોમાં વિરાજમાન થયા. તેઓ સંપૂર્ણ સૌભાગ્યથી સંપન્ન થઈ પરમ શુદ્ધ સત્વ સ્વરૂપ પરિપૂર્ણ તથા મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ થઈને વૈકુંઠ ધામમાં નિવાસ કરવા લાગ્યા. પ્રેમના કારણે સમસ્ત નારી સમુદાયમાં તેઓ મુખ્ય થયા. તેઓ સ્વર્ગમાં ઇન્દ્રની સંપત્તિના રૂપમાં સ્વર્ગલક્ષ્મી નામથી પ્રસિદ્ધ થયા. પાતાળમાં તથા મૃત્યુલોકમાં રાજાઓને ત્યાં રાજલક્ષ્મી થયા. ગૃહસ્થોને ત્યાં ગૃહલક્ષ્મીના નામે પૂજિત થયા. પોતાના
કલાંશથી તેઓ પણ ગૃહિણી કહેવાયા. તેઓ ગૃહસ્થના સંપત્તિ સ્વરૂપા તથા સર્વમંગલ મંગલા છે. ગાયોની જનની સુરભી તથા યજ્ઞપત્ની દક્ષિણા પણ તેઓ છે. ક્ષીરસાગરને ઘેર તેમની કન્યા છે. કમળોમાં શ્રી તથા ચંદ્રમાં અને સૂર્યમાં શોભારૂપે તેમનો જ નિવાસ છે. તેઓ સૂર્યમંડળનો અલંકાર છે. ભૂષણ, રત્ન, ફળ, જળ, રાજા રાણી, દિવ્ય નારી, ગૃહ, સંપૂર્ણ ધાન્ય, વસ્ત્ર, પવિત્ર સ્થાન, દેવતાઓની પ્રતિમા, મંગલ કલશ, માણિક્ય, મોતીઓની સુંદર માળાઓ, કિંમતી હીરા, ચંદનના વૃક્ષોની સુંદર ડાળીઓ તથા નૂતન મેઘ, આ બધી વસ્તુમાં ભગવતી લક્ષ્મીનો અંશ વિદ્યમાન છે. મુને સર્વપ્રથમ ભગવાન નારાયણે વૈકુંઠ ધામમાં મહાલક્ષ્મીની પૂજા કરી. બીજી વાર બ્રહ્માજીએ ભક્તિપૂર્વક તેમના દર્શન કર્યા. ત્રીજી વાર ભગવાન શિવે આમની આરાધના કરી. મુને પછી ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં આમની પૂજા કરી. ત્યાર પછી સ્વયંભૂ મનુ, માનવેન્દ્ર, ઋષિશ્વર, મુનીશ્વર તથા સાધુ ગૃહસ્થ આ લોકોએ મહાલક્ષ્મીની ઉપાસના કરી છે. ગંધર્વ અને નાગ વગેરે પાતાળ લોકમાં આમનું પૂજન કર્યું. ભાદ્રપદ માસની શુક્લ અષ્ટમીના સુઅવસર પર બ્રહ્માજીએ તેમની પૂજા કરી. નારદ પછી ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં પૂરા પક્ષ સુધી ત્રિલોકીમાં એમની ભક્તિપૂર્વક પૂજા થવા લાગી. ચૈત્ર, પોષ તથા ભાદ્રપદ માસના પવિત્ર મંગળવારે ભગવાન વિષ્ણુએ ભક્તિપૂર્વક ત્રણેય લોકમાં તેમની પૂજા મહોત્સવ ચાલુ કર્યા. વર્ષના અંતમાં પોષની સંક્રાંતિના દિવસે મનુએ પોતાના પ્રાંગણમાં એમની પ્રતિમાનું આહવાન કરી તેમનું પૂજન કર્યું. ત્યાર પછી ત્રણેય લોકમાં તે પૂજા પ્રચલિત થઈ ગઈ. રાજેન્દ્ર, મંગલ, કેદાર, નીલ, નલ, સુબલ, ઉતાનપાદ, પુત્ર, ધ્રુવ, ઇન્દ્ર, બલિ, કશ્યપ, દક્ષ, મનુ, વિવસ્વાન, પ્રિયવ્રત, ચંદ્રમા, કુબેર, વાયુ, યમ, અગ્નિ અને વરુણે મંગળમયી દેવીની ઉપાસના કરી. આ પ્રમાણે આ ભગવતી મહાલક્ષ્મી સર્વત્ર ઐશ્વર્યના અધિષ્ઠાત્રી દેવી છે. સમસ્ત સંપત્તિઓ તેમનું સ્વરૂપ છે. નારદજીએ પૂછ્યું કે ભગવાન શ્રી મહાલક્ષ્મી ભગવાન નારાયણના પ્રિયા થઈ સદા વૈકુંઠમાં બિરાજે છે. તે સનાતની દેવીને વૈકુંઠના અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવ્યા છે. પછી તે દેવી પૃથ્વી પર સમુદ્રની કન્યા રૂપે કઈ રીતે પ્રગટ થયા, તેમનું ધ્યાન, કવચ તથા પૂજા સંબંધી સંપૂર્ણ વિધાન શું છે, પૂર્વકાળમાં સર્વપ્રથમ તે મહાલક્ષ્મીની સ્તુતિ કોણે કરી હતી, આ બધી વાતોનું મારા માટે વિવશદ વિવેચન કરવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે નારદ, પૂર્વ સમયની વાત છે. દુર્વાસાના શાપથી ઇન્દ્ર, દેવ સમુદાય તથા મૃત્યુલોક બધા શ્રીહીન થઈ ગયા હતા. નારાજ થયેલા લક્ષ્મી સ્વર્ગનો ત્યાગ કરીને બહુ દુઃખ સાથે વૈકુંઠમાં ગયા અને મહાલક્ષ્મીમાં પોતાને વિલીન કરી દીધા. તે સમયે સર્વ દેવતાઓના શોકની સીમા ન રહી. તેઓ પરમ દુઃખી થઈને ભગવાન બ્રહ્માની સભામાં ગયા. ત્યાં જઈને બ્રહ્માજી આગળ કરીને તે બધા વૈકુંઠમાં ગયા. ત્યાં ભગવાન નારાયણ વિરાજમાન હતા. અત્યંત દૈન્ય ભાવ પ્રગટ કરીને દેવતાઓએ તેમનું શરણ લીધું. વાસ્તવમાં દેવતા બહુ દુઃખી હતા. તેમના કંઠ, હોઠ અને તાળવા સુકાઈ ગયા હતા. ત્યારે પુરાણ પુરુષ શ્રીહરિને આજ્ઞા માની તેઓ ઇન્દ્ર સંપત્તિ સ્વરૂપા લક્ષ્મી પોતાની કલાથી સમુદ્રની કન્યા થયા. દેવતાઓ અને દૈત્યોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું હતું. તેમાંથી મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો. દેવતાઓએ ત્યાં તેમને જોયા અને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું. દેવતા વગેરેને વરદાન આપ્યા પછી તે પ્રસન્ન વદના દેવીએ ક્ષીરસાગરમાં શયન કરનાર વિષ્ણુને વરમાળા અર્પણ કરી. નારદ, તેમની કૃપાથી દેવતાઓને અસુરોના હાથમાં ગયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત થઈ ગયું. દેવતાઓએ તેમની સારી રીતે પૂજા કરી અને સ્તુતિ કરી સર્વત્ર સુરક્ષિત થઈ ગયા. નારદજીએ પૂછ્યું કે બ્રહ્મનિષ્ઠ અને તત્વજ્ઞ મુનિવર દુર્વાસાએ ક્યારે, શા માટે, કયા અપરાધના કારણે ઇન્દ્રને શાપ આપી દીધો હતો? દેવતાઓ વગેરે કયા રૂપમાં સમુદ્રનું મંથન કર્યું? કયા સ્તોત્રથી પ્રસન્ન થઈ દેવીએ ઇન્દ્રને સાક્ષાત દર્શન આપ્યા? પ્રભો, કઈ રીતે તે બંનેનો સંવાદ થયો? આ બધી વાતો જણાવવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે નારદ, પ્રાચીન કાળની વાત છે. મુનિવર દુર્વાસા વૈકુંઠથી કૈલાસના શિખર પર જઈ રહ્યા હતા. ઇન્દ્રે તેમને જોયા. મુનિવરનું શરીર બ્રહ્મતેજથી પ્રદીપ્ત થઈ રહ્યું હતું. તેઓ એવા લાગતા હતા કે જાણે ગ્રીષ્મ ઋતુના મધ્યાહનકાળના સૂર્યના સહસ્ત્ર કિરણોથી સંપન્ન હોય. તેમની અત્યંત સ્વચ્છ જટા તપાવેલા સુવર્ણ જેવી ચળકી રહી હતી. તેમણે શ્વેત યજ્ઞોપવીત ધારણ કર્યું હતું તથા તેમના હાથોમાં વસ્ત્ર, દંડ અને કમંડળ શોભી રહ્યા હતા. તેમના લલાટમાં મહાન ઉજ્જવળ તિલક ચંદ્રમાં જેવું દેખાતું હતું. વેદના પરગામી અસંખ્ય શિષ્ય તેમની સાથે વિદ્યમાન હતા. તેમને જોઈને ઇન્દ્રે મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. તેમના શિષ્યોને પણ ભક્તિપૂર્વક પ્રસન્નતા સાથે ઇન્દ્રે સંતુષ્ટ કર્યા. ત્યારે શિષ્યો સહિત મુનિવર દુર્વાસાએ ઇન્દ્રને શુભ આશીર્વાદ આપ્યા. સાથે સાથે ભગવાન વિષ્ણુ દ્વારા પ્રાપ્ત પરમ મનોહર પારિજાત પુષ્પ પણ તેમને સમર્પિત કર્યું. રાજ્યશ્રીના મદમાં આવીને ઇન્દ્રે જરા, મૃત્યુ અને શોકનાશક તથા મોક્ષપ્રદ તે પુષ્પને લઈને પોતાના ઐરાવત હાથીના મસ્તક પર મૂકી દીધું. તે પુષ્પનો સ્પર્શ થતાં જ રૂપ, ગુણ, તેજ અને અવસ્થા આ બધાથી સંપન્ન થઈ ઐરાવત એકદમ ભગવાન વિષ્ણુ જેવો થઈ ગયો. પછી તો ઇન્દ્રને છોડીને તે ઘોર વનમાં ચાલ્યો ગયો. મુને તે સમયે તે તેજસ્વી ઐરાવતને પોતાને વશ ન રાખી શક્યા. ઇન્દ્રે આ દિવ્ય પુષ્પનો તિરસ્કાર કર્યો. એવું જાણીને મુનિવર દુર્વાસાના ક્રોધની સીમા ન રહી. તેમણે શાપ આપતા કહ્યું. મુનિવર દુર્વાસા બોલ્યા, અરે રાજ્યશ્રીના અભિમાનમાં મદમાં આવીને તમે મારું અપમાન કેમ કરી રહ્યા છો? મેં તમને આ પારિજાત પુષ્પ આપ્યું અને તમે સ્વયં ગર્વ સાથે તેનો ઉપયોગ ન કરીને હાથીના મસ્તક પર મૂકી દીધું. નિયમ તો એવો છે કે વિષ્ણુને સમર્પિત કરેલ નૈવેદ્ય, ફળ કે જળ પ્રાપ્ત થતાં તેમનો ભોગ કરવો જોઈએ. ત્યાગ કરવાથી
બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. સૌભાગ્યવશ પ્રાપ્ત થયેલા ભગવાન વિષ્ણુના પાવન નૈવેદ્યનો જે ત્યાગ કરે છે તે પરમ પુરુષ શ્રી બુદ્ધિ અને જ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન વિષ્ણુને અર્પણ વસ્તુ પ્રાપ્ત થતાં તેનો ઉપભોગ કરી લેનાર ભાગ્યશાળી પુરુષ પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરીને સ્વયં મુક્ત થઈ જાય છે. જે પુરુષ નૈવેદ્ય ભોજન કરીને નિરંતર ભગવાન શ્રીહરિની ભક્તિપૂર્વક પૂજા અને સ્તુતિ કરે છે તે ભગવાન વિષ્ણુ સમાન થઈ જાય છે. તેનો સ્પર્શ કરીને વિચારનારા વાયુનો સંયોગ થતાં તીર્થ પવિત્ર થઈ જાય છે. તેની ચરણરથથી પૃથ્વી પવિત્ર થઈ જાય છે. શ્રીહરિનો ભોગ લગાવ્યા વિનાનું અન્ન અભક્ષ્ય છે. શિવલિંગને અર્પણ કરેલ તથા અન્ન તથા શુદ્રિયાજી, ચિકિત્સક, પૂજારી, કન્યા વિક્રય તથા યોની જીવીનું અન્ન ઠંડુ વાસી બધાના ભોજન કર્યા પછી વધેલું અન્ન શૂદ્રનો પતિ તથા બળદ પર બેસનાર વૃષવાહી, અદીક્ષિત, સૌદાહી, આગામ્યાગામી, મિત્રદોહી, વિશ્વાસઘાતી, કૃતજ્ઞ તથા ખોટી સાક્ષી આપનાર બ્રાહ્મણોનું અન્ન અત્યંત દૂષિત માનવામાં આવે છે. પરંતુ આ બધા પદાર્થો ભગવાન વિષ્ણુને અર્પણ કરીને ભોજન કરવાથી શુદ્ધ થઈ જાય છે. જો ચાંડાળ પણ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે તો તે કરોડો વંશજોનો ઉદ્ધાર કરી શકે છે. શ્રીહરિની ભક્તિથી વિમુખ માનવ સ્વયં પોતાની પણ રક્ષા કરી શકતો નથી. જો અજ્ઞાનમાં પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરેલ પ્રસાદ ગ્રહણ કરી લેવામાં આવે તો તે પુરુષ પોતાના 7 જન્મોના ઉપાર્જિત પાપોથી મુક્ત થઈ જાય છે. જાણી સમજીને ભક્તિપૂર્વક જે શ્રીહરિનો પ્રસાદ ગ્રહણ કરે છે તેના અનેક જન્મોના પાપ નિશ્ચિત રૂપે ભસ્મ થઈ જાય છે. ઇન્દ્ર, તમે જે અભિમાનવશ ભગવાનના પ્રસાદરૂપ પુષ્પને હાથીના મસ્તક પર મૂકી દીધું હતું તે અપરાધના ફળ સ્વરૂપ લક્ષ્મી તમને છોડીને ભગવાન શ્રીહરિ પાસે ચાલી જાય. હું ભગવાન નારાયણનો ભક્ત છું. મને શિવ અથવા બ્રહ્માથી પણ કિંચિત ભય નથી. કાળ, મૃત્યુ, જરાથી પણ હું ડરતો નથી. પછી બીજાથી તો ડરવાની વાત જ ક્યાં છે? તમારા પિતા પ્રજાપતિ કશ્યપ પણ મારું શું બગાડી શકશે? દેવરાજ, તમારા ગુરુ બૃહસ્પતિ પણ મારા જેવા ભક્તનું કાંઈ બગાડી શકતા નથી. જો આ પુષ્પ જેના મસ્તક પર છે તેની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવના પુત્રનું મસ્તક કપાઈ ગયા પછી તેના પુનર્જીવન માટે જ આ હાથીનું મસ્તક જોડવામાં આવશે. મુનિવર દુર્વાસાના વચન સાંભળીને દેવરાજ ઇન્દ્રે તેમના ચરણ પકડી લીધા. ભયના કારણે તેઓ ગભરાઈ ગયા. શોકપૂર્વક રડતા રડતા મુનિને કહેવા લાગ્યા. ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ, તમે મને અભિમાનીને શાપ આપ્યો તે બહુ સારું કામ કર્યું છે. તમે મારી સંપત્તિ હરી લીધા તો હવે કૃપા કરી મને જ્ઞાનોપદેશ કરો. ઐશ્વર્ય તો વિપત્તિઓનું બીજ છે. એનાથી જ્ઞાન ઢંકાઈ જાય છે. તેથી તેને મુક્તિ માર્ગનો આગળો કહેવામાં આવે છે. એના કારણે ભક્તિ માર્ગમાં ડગલે ને પગલે વિઘ્ન આવે છે. સંપત્તિ, જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક અને દુઃખના બીજનો ઉત્તમ છોડ છે. ધનરૂપી રાતાંધાથી આંધળો થયેલ માનવ મુક્તિના માર્ગને જોઈ શકતો નથી. જે સંપત્તિથી બેહકી ગયો છે તેને મદિરાથી મત થયેલું સમજવો જોઈએ. તે બાંધવોથી ઘેરાયેલો રહે છે પરંતુ તે બંધુજનોથી દ્વેષ રાખે છે. સંપત્તિ મત, વિષયાંધ, વિહવળ, મહાકામી અને રાજસિક વ્યક્તિમાં સત્વમાર્ગનું અવલોકન કરવાથી યોગ્યતા હોતી નથી. વિષયાંધ 2 પ્રકારના હોય છે, રાજસ અને તામસ. જેનામાં શાસ્ત્રજ્ઞાન નથી તે તામસ અને શાસ્ત્રજ્ઞ રાજસ. મુનિશ્રેષ્ઠ શાસ્ત્ર 2 પ્રકારના માર્ગ દેખાડે છે, એક પ્રવૃત્તિ બીજ અને બીજો નિવૃત્તિ બીજ. પહેલો પ્રવૃત્તિ માર્ગ છે તે દુઃખનો રસ્તો છે, પરંતુ જીવ દુઃખમાં જ સુખ માની પ્રથમ તેના પર ચાલે છે. તે માર્ગ સ્વચ્છંદ, પ્રસન્નતા પૂર્ણ, વિરોધ રહિત તથા અપાધ મધુર હોવા છતાં પણ પરિણામે નાશનું બીજ તથા જન્મ, મૃત્યુ અને જરાના ચક્રમાં નાખનારો છે. જીવ અનેક જન્મો સુધી પોતાના વિહિત કર્મના પરિણામ સ્વરૂપ નાના પ્રકારની યોનિઓમાં ક્રમશઃ ભ્રમણ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી માનવ થઈ સત્સંગનો સુઅવસર પ્રાપ્ત કરે છે. સેંકડો અને હજારો પુરુષોમાં કોઈ વિરલો જ સાધુ પુરુષ ભવસાગરથી પાર ઉતારવામાં કારણ બને છે. સાધુ પુરુષ સત્વગુણના પ્રકાશથી મુક્તિ માર્ગના દર્શન કરે છે. ત્યારે જીવના હૃદયમાં બંધનને તોડવા માટે યજ્ઞ કરવાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે અનેક જન્મોમાં પુણ્ય તથા તપસ્યા અને ઉપવાસ સહાયક થાય છે ત્યારે પ્રાણીને નિર્વિઘ્ન અને પરમ સુખદ મુક્તિ માર્ગની ઉપલબ્ધિ થાય છે. આ વાત મેં વિભિન્ન પ્રસંગો અને અવસરો પર ગુરુ બૃહસ્પતિજીના મુખેથી સાંભળી છે. હવે વિધાતાએ આ વિપત્તિના સમયે મને જ્ઞાનનો સમુદ્ર આપ્યો છે. મારો ઉદ્ધાર કરનારી આ વિપત્તિ વાસ્તવમાં સંપત્તિ રૂપ જ છે. જ્ઞાન સિંધો દીનબંધો દયાનિધિ, આ સમયે મુજ દિનને એવું સારભૂત જ્ઞાન આપો જે મને ભવસાગરથી પાર કરી દે. ઇન્દ્રને આ વાત સાંભળીને જ્ઞાનીઓના ગુરુ સનાતન મુનિ દુર્વાસા જોરથી હસી પડ્યા અને અત્યંત સંતુષ્ટ થઈ ઇન્દ્રને જ્ઞાનનો ઉપદેશ કરવા લાગ્યા. મુનિ બોલ્યા કે અહો મહેન્દ્ર, આ બહુ મંગલની વાત છે કે તમે અભિષ્ટ મોક્ષ માર્ગનો સાક્ષાત્કાર કરવા ચાહો છો. આ પહેલાં તો દુઃખનું કારણ લાગે છે પરંતુ પરિણામમાં સુખ જ છે.
જીવને જે ગર્ભની યાતના તથા મૃત્યુ કષ્ટ સહન કરવા પડ્યા છે તે બધાનું ખંડન કરનાર આ જ્ઞાન છે, જેનાથી પાર થવું કઠણ છે. તેવા અસાર સંસાર પારાવારથી ઉદ્ધાર કરનારું આ જ્ઞાન જ છે. આનાથી કર્મરૂપી વૃક્ષના અંકુરનો નાશ થઈ જાય છે. આ જ્ઞાન સર્વનો ઉદ્ધાર કરનારું છે. જ્ઞાનનો આ માર્ગ બધા માર્ગથી શ્રેષ્ઠ છે. એનાથી સંતોષ અને સંતતિની પ્રાપ્તિ થાય છે. દાન, તપ, વ્રત અને ઉપવાસ વગેરે કર્મથી જીવધારીઓને સ્વર્ગ, ભોમ વગેરે સુખ મળે છે. પહેલાંના સકામ કર્મોનું યત્નપૂર્વક મૂલચ્છેદ કરીને આ જ્ઞાન મોક્ષનું બીજ વાવે છે. સંકલ્પનો અભાવ જ મોક્ષનું બીજ છે. મનુષ્ય જે પણ સાત્વિક કર્મ કરે છે, નિષ્કામ અને સંકલ્પ રહિત કરે, સમસ્ત કર્મોને શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી જ્ઞાની પુરુષ પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ જાય. સંસારી પુરુષોના માટે આ ગતિને નિર્વાણ મોક્ષ કહેવામાં આવ્યું છે, પરંતુ વૈષ્ણવ પુરુષ ભગવત સેવાથી વિરહ થવાના ભયથી વ્યથિત થઈ આ નિર્વાણ મુક્તિની ઈચ્છા કરતો નથી. તેઓ ઉત્તમ દેહ ધારણ કરી ગોલોક અથવા વૈકુંઠ ધામમાં આ જ પરમાત્માની સેવા કરે છે. વૈષ્ણવજન ભગત સેવા રૂપી મુક્તિની જ અભિલાષા રાખે છે. તેઓ જીવનમુક્ત છે અને પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરી દે છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ, કીર્તન, અર્ચન, પાઠ, સેવન, વંદન, સ્તવન, નિત્ય ભક્તિથી તેમના નૈવેદ્યનું ભક્ષણ, ચરણામૃતનું પાન તથા તેમના મંત્રના જપ આ જીવના ઉદ્ધારનું બીજ છે, જે સર્વના માટે અભિષ્ટ છે. આ મૃત્યુંજય જ્ઞાન છે જે ભગવાન મૃત્યુંજય મને આપ્યું છે. હું તેમનો શિષ્ય છું, તેથી તેમની કૃપાથી સર્વત્ર નિર્ભય વિચરું છું. જે ત્રણેય લોકમાં પરમ દુર્લભ હરિભક્તિ પ્રદાન કરનાર છે, તે જ જન્મદાતા પિતા છે, તે જ જ્ઞાનદાતા ગુરુ છે, તે જ બંધુ છે અને તે જ સત્પુરુષોમાં શ્રેષ્ઠ છે. જે કૃષ્ણ સેવા સિવાય બીજો કોઈ માર્ગ દેખાડે તે પોતાના શિષ્યો વડે વિનાશ જ કરે છે. તેના ગુરુને તેના વધના પાપનો ભાગીદાર થવું પડે છે. ભગવાન શ્રીકૃષ્ણનું નામ જ સદા બધા લોકો માટે મંગલકારક છે. શ્રીકૃષ્ણ નામ લે છે તેના મંગળની સદા વૃદ્ધિ થાય છે તથા તેના આયુષ્યનો અપ્યય થતો નથી. શ્રીકૃષ્ણ ભક્તોથી કાળ, મૃત્યુ, રોગ, સંતાપ અને શોક એ રીતે દૂર ભાગે છે, જેમ ગરુડથી સર્પ. કૃષ્ણ મંત્રનો ઉપાસક બ્રાહ્મણ હોય કે ચાંડાળ, તે બ્રહ્મલોકને ઓળંગીને ઉત્તમ ગોલોકમાં ચાલ્યો જાય છે. બ્રહ્માજી, મધુપર્ક વગેરે દ્વારા તેમની પૂજા કરે છે તથા દેવતાઓ અને સિદ્ધોના મુખોથી પોતાની સ્તુતિ સાંભળતો રહી તે પરમાનંદનો અનુભવ કરે છે. ભગવાન શિવ તે શ્રીકૃષ્ણના ચરણારવિંદની સેવાને જ્ઞાન, તપ, વેદ અને યોગનો સાર કહ્યો છે. તે જ પરમ કલ્યાણ સ્વરૂપ છે. બ્રહ્મથી લઈને તણખલા પર્યંત સંપૂર્ણ જગત સ્વપ્નની જે મિથ્યા છે. માત્ર પરબ્રહ્મ પરમાત્મા રાધાવલ્લભ શ્રીકૃષ્ણ જ પરમ સત્ય છે. તેઓ પ્રકૃતિથી પર છે, તેથી તમે તેમની જ આરાધના કરો. ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત સુખદાયક સાર તત્વ સ્વરૂપ, ભક્તિદાતા, મોક્ષદાતા, સિદ્ધિદાતા, યોગ પ્રદાતા તથા સંપૂર્ણ સંપદાઓના દાતા છે. યોગી, યતિ, સિદ્ધ અને તપસ્વી દરેકના માટે કર્મનો ભોગ અનિવાર્ય છે, પરંતુ નારાયણના ભક્તોના માટે કર્મભોગ નથી. જેમ સળગતા અગ્નિમાં નાખેલું સૂકું લાકડું તુરત જ બળી જાય છે, તે જ પ્રમાણે ભગવદ્ ભક્તોના સ્પર્શ માત્રથી સંપૂર્ણ પાપ તત્કાળ ભસ્મ થઈ જાય છે. શ્રીકૃષ્ણ ભક્તથી રોગ, પાપ અને ભય બધા થરથર કાંપે છે. યમદૂતો પણ તેનાથી ડરીને દૂર ભાગે છે. વિધાતાના કારાગાર રૂપ આ સંસારમાં મનુષ્ય ત્યાં સુધી બંધનમાં રહે છે, જ્યાં સુધી ગુરુના મુખથી તેને શ્રીકૃષ્ણ મંત્રનો ઉપદેશ પ્રાપ્ત થતો નથી. શ્રીકૃષ્ણને અર્પણ કરેલા કર્મોના ભોગરૂપી બંધનને કાપનાર, માયાજાળને છીન ભીન કરી દેનાર તથા માયાપાશનો વિનાશક છે. ગોલોકના માર્ગનું સોપાન, ઉદ્ધારનું બીજ તથા ભક્તિને નિત્ય વધારનારું અંકુર છે.